ओम ईशानाय स्वाहा, ओम ईशानाय स्वाहा, ओम पूर्व इंद्राय स्वाहा, ओम पूर्व इंद्राय स्वाहा। નમસ્કાર મિત્રો રાહ તાલુકાની ચૂંટણી નહેર. આ ચૂંટણી નહેર શબ્દ વિસ્તારમાં ખૂબ ચર્ચામાં છે. ખેડૂતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે જેમ ચૂંટણી સમયે નેતાઓ આવે, જેમ ચૂંટણી સમયે સભાઓ થાય, ચૂંટણી સમયે ઈવીએમ મશીન આવે, તેમ એ સમયે પાણી પણ આવે. પણ પછી નેતાઓ પણ પોતાના ઘરે જતા રહે, ઈવીએમ મશીન પણ જતા રહે અને પાણી પણ જતું રહે. પરેશાન થઈ રહ્યા છે વિસ્તારના ખેડૂતો. કોંગ્રેસના નેતાઓએ હદે કંટાળી ચૂક્યા હતા. ત્યાંના ખેડૂતોએ હદે કંટાળી ગયા કે તેમણે યજ્ઞ કરી દીધો. કહ્યું કે હવે આજે જવાબદાર અધિકારીઓ છે તેને કંઈ સદબુદ્ધિ મળે તો પછી અમને પાણી મળશે. તમે સાંભળો કે તેમણે વિરોધ વ્યક્ત કરી શું કહ્યું. આ વિસ્તારના જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એના દ્વારા મુકામે સુજલમ સુફલમ કેનાલમાં યજ્ઞ કરવામાં આવે, સરકારને સદબુદ્ધિ આપે ને ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવે કે વરસાદની ખેંચ છે તો વરસાદ આપવામાં આવે. છેલ્લા જ્યારથી આ સુજલમ સુફલમ કેનાલ બની માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ કેનાલમાં પાણી નાખવામાં આવે છે. એના પછી ક્યારે પણ પાણી નાખવામાં આવતું નથી. 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા બંધો તોડીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા. એના પછી આ રાહ તાલુકાના લોકોએ આ કેનાલમાં પાણી દેખ્યું નથી. એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે. હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે. પણ એમને ખબર છે આની અંદર આ કાચી કેનાલ બની ગઈ છે, હવે આમાં કંઈ કમિશન મળવાનું નથી, એટલે પાઇપલાઇન નાખીને કમિશન ખાવા માટે છે સરકારના મંત્રીઓથી, અધિકારીઓથી એટલે આખી સરકાર જ્યાં સુધી હપ્તા કમિશન ખોરીના લીધે આ કેનાલમાં પાણી નાખતી નથી. સરકારને સદબુદ્ધિ આપે એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે. સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે. આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર. ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય. એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી. છેવટે 2022માં અહીંયા બંધો હતો એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી. અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આલશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું. ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે, પણ ખેડૂતો સૌ જાગૃત થઈ ગયા છે. જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બૂમરેંગ સાબિત થઈ છે એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બૂમરેંગ સાબિત થયેલી છે. દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી એક દિવસ પણ પાણી ગયું નથી. સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી. આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે. માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને આ હવન કર્યો છે. સરકારને સદબુદ્ધિ મળે. સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે ને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે, તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારના ગાંધીનગરના પાયા હાથમાં ચાલશું. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. પાણીનો પ્રશ્ન ખૂબ મોટો છે, પરંતુ આ બધા વચ્ચે ફક્ત ચૂંટણી સમયે પાણી આપવું એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે નેતાઓ જનતાને મૂર્ખ બનાવે છે, નેતાઓ જનતાને મૂર્ખ સમજે છે. ચૂંટણી સમયે તમને પાણી આપે, ખેડૂતો ખુશ થઈ જાય અને તેને એક આશા બંધાય કે હવે આવનાર દિવસમાં પણ આ જ પ્રકારે પાણી મળતું રહેશે. આ નેતાએ મદદ કરી છે, આ નેતા પાણી લઈને આવ્યા છે, આ નેતા 5 વર્ષ સુધી આ જ પ્રકારે આપણને મદદ કરતા રહેશે અને આપણું સારું થશે. પરંતુ તેવું નથી હોતું. એ ફક્ત દેખાવની વાત હોય છે. ચૂંટણી પૂરી થાય અને ત્યારબાદ તે પાણી મળતું નથી. પાણી મળતું નથી, ખેડૂતો પરેશાન થાય છે. પૂછવામાં આવે છે આ પહેલાં પાણી છોડ્યું હતું, હવે કેમ નહીં? ઉડાવ જવાબ આપવામાં આવે છે. તમે સમજો કે આ છે ખરું રાજકારણ. આ છે કંઈ બતાવવામાં આવે અને થાય કંઈ. ચૂંટણી પહેલાં અલગ અલગ તમને
ભરોસા આપવામાં આવે કે અમે આવી ગયા તો આ પ્રકારનું કામ કરીશું, અમે સત્તા પર આવી ગયા તો આ પ્રકારનું કરશું, નકશો બદલી નાખશું, આ પ્રકારનું કરી દેશું, વિકાસ કરી આપશું, પરંતુ પછી કંઈ થતું નથી અને નેતાજી હાથે આવતા પણ નથી. ફોન ઉપાડે તો ને. આપણે ત્યાં આટલા ધારાસભ્યો છે, કેટલા ધારાસભ્યો સામાન્ય લોકોના ફોન ઉપાડે છે. આ લોકોની આદત ખરાબ છે કે રેકોર્ડિંગ કરીને પછી વાયરલ કરીને, આ એક આદત લોકોની પણ છે, પરંતુ જવાબદેહી છે. ધારાસભ્યોની એક જવાબદેહી હોય છે અને એમને એ કામ કરવાનું હોય છે. જો ચૂંટણી સમયે તમે ખોટી ફાકા ફોજદારી કરીને મત લઈ લો અને પછી કંઈ કામ ના કરો તો પછી લોકો સવાલ પણ કરે અને ઉધડો પણ લે, પરંતુ જવાબ દેનાર નેતાઓ નથી, ફોન પણ ઉપાડતા નથી. આ બધા વચ્ચે હવે ફોન નહીં ઉપાડતા તો જવાબ ક્યાંથી આપે? એટલે આ પરિસ્થિતિ છે રાહ તાલુકાની, ત્યાંના ખેડૂતોની. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.